હાલો હાલો સૌપ્રથમ જે અહીંયા બધાય ભાઈઓ અને બહેનોની જ્યારે હાજરી છે ત્યારે માનો ખોલો માના સાનિધ્યમાં જ્યારે બેઠા છે તે પ્રેમથી બધા ઊંચા હાથ કરીને આપણે જય ઘોષથી મારા શબ્દોની શરૂઆત કરવી છે ત્યારે માના ભક્તો જે માને માનતા હોય એ એકવાર ઊંચો હાથ કરજો જય બોલો પ્રેમથી બોલી હસી ગેલી અંબે માત કી અવાજ છે જાફરાવા દૂધે આવવો જોઈએ ખબર પડવી જોઈએ કડિયાળીની માલિપા ડાયરો છે માના સાનિધ્યમાં એટલે હજી વાર એકવાર જોરથી બધાય બોલીએ હસી ગેલી અંબે માત કી ભૂતડા દાદાની ખોડિયાર માત કી ભાઈ ભાઈ હલ 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 યા દેવી સર્વભૂતેષુ માડી શાંતિ રૂપેન સંસ્કૃતા નમસ્તસ્યે નમસ્તસ્યે માડી નમસ્તસ્યે નમો નમઃ માડી ચતુરાઈથી ચિતરેલ ચાકળા ને તોળા બાર ને બાંધ્યા બાય પણ એમાં ઉણપું હોય જો આય તો રંગ રે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરિબ્રહ્મ આ તો તસ્મે ગુરુવે નમઃ તો નમો બ્રહ્મ શક્તિ મહાવીર
સુમાયા નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા એ નમો વેદ વેદાંત મેં શેષ બરણી નમો રાજકા રંગ પે શત્રુ ધરણી નમો પ્રોણ રૂપી મહાપ્રાણ દાતા નમો જગત ભક્ષી પ્રલય જીવ દાતા એ નમો દામની તાળ તોળા રૂપાળા નમો ગાજતી કાલિકા મેઘમાળા રમે રાસ દ્યો બ્યોમ બાળા હુલાસી પૂરે સાથિયા કેક રંગે પ્રકાશી એ આ સહે તાલ બ્રહ્માંડ એકી વાજે તુહારાય નો રાય વાજેન્દ્ર વાગે તુહારાય નો રાય વાજેન્દ્ર વાગે વાહ જય બજરંગ બલી ગ્રુપ કડિયાળી 1111 રૂપિયા આવે છે જોરદાર તાળીના ગરગડાટથી વધાવો હનુમાન ચાલીસાની એમની ફરમાઈશ છે ચોક્કસ આપની ફરમાઈશ લઈ લે વાહ આજરોજ કડિયાળી ગામને આંગણે ભગવતી પરાશક્તિ અને અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી એવી ગાંડી ઘેલના સાનિધ્યની માલિપા જ્યારે મળ્યા છે ત્યારે ભગવતીના છોરું ભગવતીના ગોઠી જ્યારે અહીંયા મળ્યા છે ત્યારે એમાંય મકવાણા પરિવાર દિવસ દરમિયાન હવનથી માંડી અને આ 11મો પાટોત્સવ અને લગભગ મારું અહીંયા ચોથી વખત આવું છું નગર અહીંયા લગભગ 1 વર્ષે જ બધા કલાકારો હંમેશા હરતા ફરતા હોય પણ આ જગદંબાની કૃપા છે કે આ ચોથી વાર આ સ્ટેજની માલિપા કડિયાળી ગામને વંદન છે ભાઈ એટલે અહીંયા ખરેખર માના ખોળે માનું સાનિધ્ય છે અને અહીંયા આનંદ કરવા માટે થઈને આવ્યા છે બધાય કલાકારો એવા છે જેમને એકથી એક કલાકારો ચડિયાતા છે જેમને સાંભળવા જીવનનો લાવો છે અહીંયા પધારેલા અને આ બંધના ભુવા અને ખૂબ જ મારે જેમની સાથે પારિવારિક નાતો છે એવા આ બંધના ભુવા એટલે આપણે જીલુભાઈને એકવાર જોરદાર તાળીના ગણરાથી વધાવો બધાયની મહેનત છે સાહેબ પણ વિશેષ કૃપા ભગવતીની માં ગેલની એની માથે હોય એટલે એની માથે સાહેબ ભરોસો રાખવો એટલે માં ગેલની માથે ભરોસો રાખ્યા બરોબર છે એવા ખૂબ જેમનું ભોળું જીવન છે ખૂબ સારા અને આગળ જ હું આવ્યોથી બેઠા હતા જો કે એવડું મોટું કાર્ય હોય છતાંય મગજમાં માથા ઉપર એક ચિંતાની લકીર ન હોય સાહેબ વંદન છે તમને તો અને એવા જ અમારે સૌજીભાઈ સરપંચથી માંડી અને અમારે નાગેશ્રીથી શિક્ષણ સંઘના પ્રમુખ બાબલુભાઈ ભાઈ જસુભાઈ અમારે વનરાજભાઈ ખુમાણ આ બધાય મિત્રો કારણ કે આ ગામ અહીંયા બધાય મારા ઓળખીતા છો અહીંયા બધાય તમે છો એ બધા માથાના તાજ છો એટલે અંતરના ઊંડાણની વાતો ગોગ વેદુને કહેવાય અહીંયા સોરે નો સિધરાય આતો શીતની વાતો શંકરા એટલે આપ જેવો સમજનો વર્ગ છે એટલે અમને અહીંથી ગાવાની બોલવાની મજા આવે અને આપ જે ફરમાશ મોકલશો એ પૂરેપૂરી કરવાનો અમે બધાય કલાકારો અહીંથી પ્રયત્ન કરશું અને અહીંયા જે કાંઈ તમે ગોર કરશો એ એક પણ રૂપિયો અમે અહીં લઈ જવાના નથી એટલે આપણને મોજ આવે અને વરહતા રહેજો અને નો વરહવાનું હોય તો હાકલો અને પડકારો એ આપણા બાપનો છે ને એમાં કોઈની સાહેબ ભાગીદારી ન હોય કારણ કે કુળની કિરત સાંભળી અને મનમાં નાવે મોજ તો એને ગણવા રણના રોજ ઈ તો હાચું હોરઠિયો ભણે ભલામણા હે આ સાહેબ આ વારની આ તારીખની આ આખું કડિયાળી નહીં આખો મકવાણા પરિવાર નહીં પણ આખું પંથક આ તારીખની વાટ જોઈને બેઠું હોય કે ક્યારે મારી ભગવતીનો પાટોત્સવ આવે અને ક્યારે અમે કડિયાળીની આંગણે જઈ અને માના ગુણગાન ગાઈ માનો પ્રસાદ લઈ અને આવા માઢોડા મહેમાનો આજુબાજુના ગામમાંથી દરેક પધાર્યા છે બધાયનું અહીંથી મકવાણા પરિવાર આપ સર્વેનું અહીંયા હાર્દિક સ્વાગત કરે છે શરૂઆત માં ભગવતી બ્રહ્માંડ ભાનોદરીને યાદ કરી અને એકાદા બે પ્રસંગોની આપને વાત કરવી છે માનો ખોળો છે ત્યારે માને થોડીક વંદના કરી લઉં પેલા जिन पेट धारी दिव्य काया जोग माया जन्मती
એ દમતી સકળ પરિતાપ દે ભગ જગત સૌ નમતી હતી એ ખમકાર કરતી ખોડલી ના પથ્થર ગુણ ગાતારયા એ અણમોલ હા યમ તણાયે દિવસ ક્યાં જા તારયા એ દિવસ ક્યાં જા તારયા માં દિવસ ક્યાં જા તારયા મારી ભાડલા વાળી ગેલ ને એકવાર યાદ કરે આ ભગવાન આ ભાઈ હા આ ડાયો અમારી ઘડિયા વાળી ગેલ માત ને એકવાર યાદ કરે આ બોતા હા ભાઈ હા એવું ભગવતીનું સાનિધ્ય છે એવો માનો ખોળો છે અને એવી જગદંબા બેઠી છે સાહેબ અમુક જોજો અમુક જગદંબા અમુક માતાજી છે ડુંગરા ઉપર બેઠી છે ક્યાંક નદીમાં બેઠી છે ઘૂને ક્યાંક ખેતરોની માલિપા બેઠી છે પણ અમારી આ જગદંબા ગેલ સાહેબ તમે ભાડલાની માલિપા જાઓ તો એક વાવની માલિપા કુવાની માલિપા ભગવતી બિરાજમાન છે એવી પરાશક્તિ એવી બ્રહ્માંડ ભાનોદરીના સાનિધ્યમાં મળ્યા છે ત્યારે પણ મારી શાસ્ત્રી કરણ રંગ ભરણ તું મારી ઘડા ગણન ગણ્યા બહુ દાન નમો નમો આપને નારાયણી એ
ભાઈરાજ હા કનુભાઈ હા હા પણ મારી ચતુરાઈ થી જીતરેલ ચાકડા અનગોન મારણે બાધાન બાઈ પણ મારી એમાં ઉણપો હોય કાય હારે મારંગ રે પુરજી રવરા આજરોજ એવા ગુજરાતના જાજરમાન કલાકારો જેમણે આગળ ગણપતિની વંદનાથી માંડી અને માતાજીના ગેલમાના ભાવ રજૂ કર્યા એવા નાથુદાનભાઈ ગઢવી આજના કાર્યક્રમની માલિપા ઉપસ્થિત છે. જોરદાર તાળીના ગડગડાટથી વધાવો એમને. અને એવા જ અમારે ખૂબ જ મારા નજીકના સંબંધો એવા ભાઈ કનુભાઈને પણ આપણે જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. તેમજ ગુજરાતમાં નહીં પણ સમગ્ર ભારતની માલિપા અનેક વિસ્તારોની માલિપા જઈ અને ગુજરાતી લોક સંગીતને જેણે ઉજાગર કર્યું છે એવા ધર્મિષ્ઠાબેન ભરવાડ તેઓ પણ આજના કાર્યક્રમની માલિપા ઉપસ્થિત છે. એમને પણ આપણે તાળીના ગડગડાટથી વધાવો. અને એમાં તમારું જ ઘરેણું રાધિકાબેન મકવાણા એ પણ બહુ સરસ બોલે છે. એમને પણ આપણે બેનને પણ આપણે તાળીના ગડગડાટથી વધાવો. અને ઠેઠ જૂનાગઢથી લગભગ 15 વર્ષથી અમે અમારી આ આખી ટીમ આ જૂનાગઢની અમારું આખું આ મીર ગ્રુપ ભાઈ ઢોલકની માલિપા સંગત આપે છે રાજુભાઈ મીર. એમને પણ આપણે તાળીના ગડગડાટથી વધાવો. સાઈડમાં રિધમમાં બાપુ તબલામાં ઉસ્તાદમાં જેમની ખૂબ ગુજરાતના નામી કલાકારો સાથે જેમને સંગત કરી છે એવા ઉદય બાપુ દેવ મુરારીને પણ આપણે તાળીના ગડગડાટથી વધાવો. અને અમારે બેન્જો માસ્ટર ધીમા વગાડી ટેરવા મારે કાળજે વાગે ગાવ જેને વિજાણન કહી શકાય એવું આ બેન્જો માસ્ટર ભાઈ યુનુસભાઈને પણ આપણે તાળીના ગડગડાટથી વધાવો. અને મંજીરાની માલિપા ભાઈ અસલમભાઈ આપણે એમને પણ તાળીના ગડગડાટથી વધાવીએ. આખો આ અમારું મીર ગ્રુપ જૂનાગઢથી આવે છે. બધાને અહીંયા આવકારીએ છીએ. અને સરસ મજાના વિડીયોગ્રાફર અમારે ઉનાદને ભાઈ રિધમ સ્ટુડિયો સરસ મજાનો આ સમગ્ર કાર્યક્રમનું આ લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. આ બધા મિત્રોને પણ આપણે તાળીના ગડગડાટથી વધાવો. અને અમારો ચોખ્ખો અને સ્પષ્ટ તમારા સુધી જે અવાજ પહોંચાડે છે એવું અમારે સીવી સાઉન્ડ ભાઈને પણ આપણે તાળીના ગડગડાટથી વધાવો. કારણ કે આ બધું મેળમાં હોય તો ભોવાતા અમારે બધાને ગાવાની બોલવાની મજા આવે એટલે બહુ સરસ મજાના માયક છે. અને આપ જેવો ગુણીજન વર્ગ મળ્યો છે ત્યારે આનંદ કરવો છે માના સાનિધ્યમાં. ત્યારે રામદેવ સાઉન્ડ આપણે દેવજીભાઈ તરફથી અહીંયા 500 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ. નવનાથી અને નરજો સટનારી હાથ પસારી તેમ હરી રવરાય
મહેશ્વરી આ દેવસિંહ આ એવી ભગવતી છે, એવી બ્રહ્માંડ ભાનોદરી છે. સાહેબ તમારા આપણે માણા તરીકે આપણને આ દુનિયાની માલિપા ભગત મોકલ્યા છે, તો માણાને દુઃખ છે એ તો આવવાનું છે અને આવવાનું છે. પણ ડોક્ટર પાસે જાઓ અને દવા હામી પડે, અમદાવાદ જાઓ સારા ડોક્ટર પાસે અને દવા હામી પડતી હોય, અને સાહેબ ખાલી આના થોડે આવી અને ખાલી સાહેબ બીજું કાંઈ નથી કરવાનું, અહીંયા ખોળો પાથરીને જો કે હે ભગવતી આય માં ગેલ અમે તારા ચરણે આવ્યા છીએ અને દુનિયાની માલિપા જ્યાં જ્યાં માં દ્યા છે ને ત્યાંથી અમને સાકારો મળ્યો છે, અને આ ભગવતી પાસે આવો અને ખોળો પાથરે અને હાડા તણતી જો થવા દે ને તો ઈ અમારી કડિયાળીની ગેલ નો કહેવાય ભલામણા. એવી ભગવતી એવી બ્રહ્માંડ ભાનોદરી અહીંયા બિરાજમાન છે, ત્યારે માને યાદ કરવી છે. ત્યારે ભાઈ આવી સંગતા ભળે તારુવા તારણ ધેરો નામરા ભમણ લઈએ વધારાની રોજ ચાંદો ધારણ એમ ધારે મૈયા સુધા રાણી ગાવ સારા હિંગળ આવ્યો આજ માતા હાથના હજુ ભવાની તમારો વેસી અંબિકા દેવી કથા ન કરાઈ ના તો વડા વડી આશા પૂરા ડુંગ રહેતે જાડા વાળી પાટ રાળી દૂધ નામા ભોદાળી મોમાં. આ લાલભાઈ ઉતાવાળી રાતભાઈ ગરણી ને હારી અંગા વિજયસણી વાગેશ્વરી દેવી આવટાઈ જા તો ભાવા વાળી દિશુ લાલી ભેળી યાલી ભજા ભેમે તોતળા બેસલા હોલ ગામડા અંગ ગાઈ જા તો તોતળા બેસલા હોલ ગામડા અંગ ગા. આવા બધા આપણી ચારણી પરંપરાના ગીતો અહીંથી બોલાય, કારણ કે અહીંયા તો સમજણો વર્ગ છે એટલે અહીંથી ગવાતું હોય બોલાતું હોય. આ સરપંચ અહીંયા અમારા પરમ મિત્ર એવા કોટડીથી લાલભાઈ અહીંયા પધાર્યા છે, ત્યારે લાલભાઈ આપણે ભુવાશ્રી જલુભાઈનું અહીંયા સ્વાગત કરવા માંગે છે. હમણાં 2 દિવસ પહેલા જ એમના ત્યાં વાસ્તુ હતું અને અમારે કાર્યક્રમ હતો, એટલે એમને સાલ ઓઢાડી અને ભાઈ લાલભાઈ એમને સ્વાગત કરવા માંગે છે, એમનું સન્માન કરવા માંગે છે. ભુવાશ્રીનું જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. વાહ. અહીંયા 5051 રૂપિયા ધૂન મંડળ મહિલા ગામ કડિયાળી તરફથી અહીંયા આ મંદિરમાં ભેટ આપવામાં આવે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ ધૂન મહિલા મંડળ જે બહેનો છે બધાને આપણે તાળીના ગડગડાટથી વધાવો. જાઓ.
રવિભાઈ સરપંચને પણ વિનંતી તેઓ પણ આ વધારે એમને પણ સન્માનિત કરવા માંગે છે. હાટા તોડિયા પાંદડા વાળા હાકલે દિમાગ સુટા ભાગ બોલી કામ નામા થઈ હાક ભાગ નાતો જોતા સિંહ જામ જાળા બસુટા પનાગ જાણે ગટ હાસો માન સુટા લંબી વાળા જા વાળા ભાળા રંગ વાળા ભલે કાળા વાળા જાગે ભાણ વાળા રંગ કાળા રંગ તાળા બહુ જાતો ગોદળા ગોડાળા માથે વાદળાના નોર પડ પડ તાળી બંદુ ગાળે વાગરાણે છો જગણે ડોળંગી ઘાણી ઘાણી કી કોઠિયા રોગા ઘાણી કે મામલા હુરા ઘર માર માર જાતો મત મત બહુ મત લંકા વાળા જેમ હેલા વેરી ગંગા વાળા ગાળા તોડિયા વિશે
એ હાલાજી તારા એ હાલા તારા હાલાજી તારા હાથ વગાડો એ બંદી તારા પગલા બજાડો હાલાજી તારા હાથ વગાડો એ બંદી તારા પગલા બજાડો હાલાજી તારા હાથ વગાડો એ બંદી તારા તમે મારા દેવના દીધેલ છો એ આવ્યા છો તો અમર થઈને રહ્યો કે તમે મારું નાક ઘરેણું છો એ આવ્યા છો તો અમર થઈને રહ્યો ધર્મ દુરાંદર ની આ ધરતી પાવ કદીના પાસા ભરતી અને આયા માતાએ સંગ્રામે છોડતી એના બેટા હોય નહીં કાયર એટલે એવી આ ધરતી અને કવિ દાદ બાપુ એમ કહે છે કે આ આપણું પરગણું છે કેવું કે શબ્દ ગોતો અને અહીંયા આખી સંહિતા નીકળે અને એક કૂવો ખોદો ને અહીંયા આખી સરિતા નીકળે અને સાવ અલગ તાસીર છે આ ધરતીની ગાય મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી અહીંયા ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા હજી અહીંયા ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણો અહીંથી બીતા બીતા નીકળે પણ જનક જેવા આવીને હજી આ ધરતીની માલિપા હળને હાકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે તમે શબ્દ ગોતો ને અહીંયા આખી સહિતા નીકળે ખોડિયાર રામા મંડળ ભાડા એમના તરફથી 500 રૂપિયા આવે છે જોરદાર તાળીના ગરદાથી વધાવો વાહ નેક ટેક ને ધર્મની આયા તો પાણે પાણે વાત પણ આવા સંતને સુરા નિપજાવ દી અમારી ધરતીની અમીરાત એક બાજુ ભગવતી ગેલના બેહણા હોય અને આમ થોડેક હાલો જ્યાં ભગવતી દરિયાના કાંઠે જેને ઘૂઘવતો જેને મેરામણ કહેવાય રત્નાકર સાગર જેને કહેવાય ઘૂઘવાટા કરતો હોય એ દરિયાના કાંઠે ભગવતી વરુડી જ્યાં બેઠી હોય હે ભગવતી જ્યાં વર્ષીથી બેઠી હોય એવો આપણો આ એટલો પરગણાનો એમાંય આપણે તપસી બાપુના જ્યાં બેસણા હોય ભલા માણા માયા ને મમતા તણો જેને હૃદયને લાગ્યો રોગ પણ આવા સંતો સમરવા જોગ ઈ તો દિવસ ઉગતા દાદવા એવા મહાન સંતો આ ધરતીની માલિપા થઈ ગયા છે એવી ભગવતીઓ અહીંયા ધરતીની માલિપા થઈ ગઈ છે એક આદા પ્રસંગની મારે તમને વાત કરવી છે પછી હજી હનુમાન ચાલીસા આપણને મોજ આવે ત્યાં સુધી કાર્યક્રમ આપણે અહીંયા ચાલુ રાખવાનો છે બધાની ફરમાઈશ અહીંથી આપણે પૂરી કરવાનો પ્રયત્ન કરવાનો છે મેં પહેલા કીધું એ અહીંયા કોઈક તો છે ભાઈ કાંઈક તો એવું તત્વ છે જેને હિસાબે અહીંયા હજારો માણસ સાહેબ ભોજન લે છે અહીંયા હરિહરના જ્યાં નાદ હાલે છે એટલે કાંઈક તો અહીંયા શક્તિ અહીંયા કાંઈક તો એવું તત્વ પડ્યું છે બાકી નો હાલો એટલે ન હોય તો નભે નહીં પૃથ્વી બાબરરા પણ પછી એમાં કંઈક કંઈક ગંડાણા વોલો ભાખે અમીરિયો બાકી ન હોય તો નભે નહીં પૃથ્વી બાબરડા આ તો ભગવતી ગેલનું સાનિધ્ય છે સાહેબ જેને સાહેબ દીવો ન કરો તોય કાંઈ નહીં પણ હૃદયની માલિપા ખાલી આહુડા પાડો અને મેં પેલા કીધું 3.5 દી નો થવા દે એવી ભગવતીનું સાનિધ્ય છે પણ આ તો ભગત ભુવાજી આ તો બધા આ બધી આસ્થાનો વિષય છે પણ ભરોસો મૂકી ગયો સાહેબ કે હે માં હવે તારી સિવાય મારું દુનિયાની માલિપા કોઈ નથી એટલે ભગવતી 3.5 દી નો થવા દે એવી જગદંબા એવો ભૂદડો દાદો અહીંયા બિરાજમાન છે એવી ખોડિયાર અહીંયા બિરાજમાન છે બધાયને આપણે અહીંથી યાદ કરવાના છે બધાયને વંદના કરવાની છે નાનું એવું ગામડું છે અને એ ગામડાની માલિપા 18 વર્ષની દીકરી અડધી રાતનો ગજર ભાગેલો અને હાથને જેને કહેવાય હાથની બીક લાગે એવી મેઘલી રાત અને ધીરે 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 કરતી હાલી જાય છે અને 60 વર્ષના એક બાબા એ દીકરીના અડધી રાતે 12 વાગ્યાનો સમય થઈ ગયો એટલે એ બાબા એને હામાં મળ્યા કે બેટા દીકરી તું આ અડધી રાતે એકલી નીકળી તને બીક નથી લાગતી કોઈ લૂંટારા આવશે બેટા બીક નથી લાગતી કે ના
ના બાપુ મારે પીવાનું ન હોય તો કે કા કે અમારી અહીંયા બાજુની માલિપા ભાડલાની ગેલ છે, કોના બાપની તાકાત છે કે મારો વાળ ખાંડો કરી હગે? હે, આ તો ઈ ભગવતી છે, એની માથે ભરોસો અને શ્રદ્ધા રાખો તો આ કળી કાળની માલિપા પણ સાહેબ તમારા કામ કરે કરે અને કરે, અને ન કરે તો આ ગાવાનો ધંધો બંધ કરી દઉં ભલામણ. એટલે એવી જગદંબા અહીંયા બિરાજમાન છે અને એવા મહેમાનોની અહીંયા હાજરી છે. જ્યારે હનુમાન ચાલીસા જમગઢ જાંબુવાન નલ યંગત સુગ્રીવ નો રહ્યા, પણ હજી બેઠો હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. એવા હનુમાનજી મહારાજ હમણાં જ હનુમાન જયંતિ ગયા, અમારે કોટડી લાલભાઈ અમે કાર્યક્રમ હનુમાન જયંતિ નો હતો, એટલે હનુમાનજી મહારાજને આપણે યાદ કરવા છે. પણ યાદ જમગઢ જાંબુવાન નલ યંગત સુગ્રીવ નો રહ્યા, પણ હજી જોને બેઠો હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. પણ યા તો હજી એ બેઠો હનુમાન, અરે એ તો કાયમ બેઠો કાગડા. મહાત્મા તુલસીદાસજી લખે છે સાહેબ, અને ગામડે ગામડે ભોવાદા એના જ મંદિરો હોય, કારણ કે અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે લંકાના રણ મેદાનની માલિપા રોતો હતો ને, જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી અને ત્યારે રામની આંખમાંથી દડદડ કરતા આહુડાના ટીપા પીડ્યા ને, અને ત્યારે હનુમાનજી મહારાજે કીધું તું કે રામ, જ્યાં સુધી હનુમાનજી એટલે કે મારા ખોળિયાની માલિપા પ્રાણ છે ને, ત્યાં સુધી લક્ષ્મણજીનું રૂવાડું ખાંડું થવા દઉં ને, તો હું અંધનીનું ધાવણ ધાવ્યો નો ધાવ્યો કહેવાય. રામના જે આહુડા લૂસે ને એના ગામડે ગામડે મંદિરો હોય, અને એટલા માટે થઈ અને મહાત્મા તુલસીદાસજી લખે છે, તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહુ લોક ઉજાગર. બધાય હનુમાનજી મહારાજની ચાલીસા બોલાતી હોય આવડે ઈ હારે બોલજો. એકવાર અહીંયા બધાય જે માતાઓ બહેનોની હાજરી છે, ભાઈઓની હાજરી છે, ઊંચા હાથ કરી અને આપણે તાળીના તાલે હનુમાન ચાલીસા બોલવાની છે. હા, બધાયના હાથ ઊંચા હોવા જોઈએ ભાઈ. હા, લો તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહુ લોક ઉજાગર, રામ દૂત યદુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા. ઓ મહાવીર વિક્રમ બજરંગે, ગુપ્ત નિવાસ સુમત કે સંગે, બંધન મરણ વિરાજ સુબેસા, કાનન कुंडल कुंजित कैसा. ओ हाथ बंधुवर धजा विराजे, कांधे मूंज जने मूसा ते, शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन. विद्यावान गुणी अति चातुर, राम काज करते को आतुर, प्रभु चरित्र सुनते को रसिया, राम लखन सीता मन बसिया. सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा. भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे, लाय सजीवन लखन जिमाये, श्री रघुवर हर्षि उर लाये. અહીંયા જય બાપા સીતારામ મિત્ર મંડળ, જય બાપા સીતારામ મિત્ર મંડળ પ્લોટ મિત્રા કડિયાળી એમના તરફથી 1351 રૂપિયા આવે છે. 1351 બાપા સીતારામ મિત્ર મંડળ જોરદાર તાળીના ગણગારથી વધાવો. વાહ.
भक्त कहाँ के और देवता नवदर ये हनुमत से ईशान सुख कर ये संकट कटे मिटे सब पीरा तो सुमिरे हनुमत बलबीरा जय 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 श्री राम। जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई जो सब बार पाठ कर कोई छूट रही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होई सिद्ध साधी गौरीसा। तुलसीदास सदा हरि तेरा कीजे नाथ हृदय महडेरा कीजे नाथ हृदय महडेरा पण या तो पवन तो नहीं संकट हरण यन मंगल मूर्ति रूप ये या तो राम रे लखन सीता सही ये तो हृदय रे बस हुर सुरभो मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे। हे राम आएंगे तो यंग न सजाऊंगी हे राम आएंगे तो यंग न सजाऊंगी ये दीप जला के दिवाली में मनाऊंगी ये मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे। ये मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे राम आएंगे। मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे પણ હરિય કંઠ મારે હાર પહેરાયો એ મોતી મોઢામાં નાખ્યા પણ મોતીડા કરડી એણે એ માળાયું ફેંકી એના ત્રાગડા તોડી નાખ્યા જગતમાં એક જ જન્મો એ એણે મારા રામને ઋણી રાખ્યા। એવા હનુમાનજી મહારાજને યાદ કર્યા પણ વાહ તમારો કડિયાળીનો ભડકારો સાહેબ અમને સરપંચ અમને બેદી કોઈ ખાવા ન દે ને તો ઈ હાલે પણ પડકારો ન હોય ને તો અમે એમને મરી જઈએ એટલે ધન્યવાદ છે। વાહ 200 રૂપિયા મોગલમાના નામ ઉપર એમની વંદનાની એક ફરમાઈશ આવી છે જોરદાર તાળીના ગરદાથી વધાવો કારણ કે ફરમાઈશ એટલી છે ને ભુવા દાદા કાંઈ બે દી રોકાવું પડે એવું છે પણ સમયની મર્યાદાની માલિપા રહી બધાય કલાકારનો પણ વારો આવી જવો જોઈએ કારણ કે નદી હોય ને કાંઠામાં રૂડી લાગે એટલે આપણે બધાય બને ત્યાં સુધી બધાયની ફરમાઈશ લેવાનો પ્રયત્ન કરશું પણ આ તો આનંદ જ કરવાનો છે ભુવા દાદા એટલે રામ કૃપાયન રોજ દિવાળી એને આજ રંગના ટાણા રે રામ કૃપાયન રોજ દિવાળી એને આજ રંગના ટાણા રે એ ભાઈ તમારે મોજમાં રહેવું એ ભગવાના તમારે મોજમાં રહેવું રે અગમય ગોચર અલગ ધણીની વાલા તમારે ખોજમાં રહેવું રે મોજમાં રહેવું એટલે મોજ કરવાની છે આનંદ કરવાનો છે
એવું ઠેકાણું છે ત્યારે આનંદ કરવાનો છે, ખૂબ વાતો અને ગીતો અહીંથી રજૂ કરવાના છે. પણ મેં પેલા કીધું એમ ધર્મ ધુરાંધર નિયા ધરતી પાવ કદીનું પાસા ભરતી અને અહીંયા માતાય સંગ્રામે સડતી એના બેટા હોય નહીં કાયર. શિવ તાંડવની ફરમાઈશ આવી છે. મારે ઘણી વાતો કરવી છે, ગાવાની ફરમાઈશો આવે એટલે ભુવા દાદા 1100 રૂપિયા ભૂતળા દાદા ના નામ ઉપર આવે છે. એમને પણ આપણે જોરદાર તાળીના ગડદારથી વધાવ. રામ ભરોસે આવે છે. વાહ વાહ, ધન્યવાદ છે. એટલે માં મોગલને યાદ કરવાના છે, અહીં ભૂતળા દાદાને યાદ કરવાના છે. એટલે સૌપ્રથમ એકાદો પ્રસંગ કહે અને પછી આપણે કઈક ગીતો ગાઈ, 1 2 3 જે ફરમાઈશો છે બધાની ફરમાઈશ લેવાનો એ પ્રયત્ન કરવાનો છે. જીજાબાઈ છે એ શિવાજી મહારાજને પૈપાન કરાવવા માટે થઈ અને બેઠા છે અને ધાવણના ઘૂંટડે ઘૂંટડે સાહેબ ઝેર આપે છે જીજાબાઈ. શિવાજી મહારાજને ધાવણના ઘૂંટડે ઘૂંટડે ઝેર આપે છે અને ત્યારે દાસી દ્રશ્ય જોઈ જાય છે. એટલે દાસી ઠપકો દેવા મળે છે કે એ જનેતા, એ જીજાબાઈ, તું કેવી માં છો કે તારા દીકરાને ધાવણના ઘૂંટડે ઘૂંટડે ઝેર આપશો? અને ત્યારે જીજાબાઈ એટલું કહે છે, ગાંડી આ વાત તને નહીં ખબર પડે. તો કે કા કે હું મારા શિવાજીને એટલા માટે નાનેથી ઝેર આપું છું ધાવણના ઘૂંટડે ઘૂંટડે કે કાલ સવારે મોટો થાય એના દુશ્મન કોણ છે? મોગલો, અંગ્રેજો એના દુશ્મનો છે. અને કાલ સવારે મારો શિવાજી મોટો થાય અને જમવાની માલિપા એને ઝેર આપી દીધું હોય ને તો તેદી એને એની અસર ન થાય. એટલા માટે હું નાનપણથી એને ધાવણના ઘૂંટડે ઘૂંટડે ઝેર આપું છું. આવી ઉત્તમ જનેતા હોય ને સાહેબ, ત્યાં શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપનો જન્મ થાય. હે અરે વળાની દુનિયામાં કરે ગેંગે કે ફેફે પણ ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે. અને મજા કઈ ઓરી આવે, દાદ કાયર વેશ મૂકો અને કદંબે કાળની હામાં ભરી લ્યો તો મજા આવે સાહેબ. હે જેને જેને સાહેબ કાળની હામાં ડગલા ભર્યા છે ને એને આજ સુધી આ દુનિયા ભૂલી નથી. અને અમે એના જ કવિઓએ, સાહિત્યકારોએ, બદનીકોએ એના જ ગુણગાન ગાયા છે સાહેબ. બાકી અવેડાના ડાટા કાઢે ને એનું એના ગીતો ન હોય સાહેબ. એટલે આપણે તો અહીંયા મજા કરવાની છે. માનો ખોળો છે, ભગવતીનો સાનિધ્ય છે. જ્યારે શિવ તાંડવની એક ફરમાઈશ છે ત્યારે શિવ તાંડવ લેવું છે ત્યારે પણ એ પેલા શિવાજી મહારાજનું એકાદું બોલે અને પછી આપણે શિવ તાંડવ તરફ જઈ. શિવાજી મહારાજનું 2 કડી હાલરડું લઈ લો અહીંથી. પણ જદિયા ભુમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, આ જીજાબાઈ ને આવ્યા બાળ કે ધોણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ
ભાઈ વધાવો એકવાર જોરદાર તાળીથી. હા આ મોજ હા. ભગવતી એવી જગદંબાને યાદ કરવી છે માં ગેલનું સાનિધ્ય જ્યારે એ મારી ગેલ માના રાજમાં હવે લીલા લેર છે એ ગેલ માના રાજમાં હવે લીલા લેર છે હવે લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે એ હવે લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે આ ગેલ માના રાજમાં અમને લીલા લેર છે આ ગેલ માના રાજમાં ભગવાનને લેર છે મારે મોગલ છે મચરાળી રે હો મારે મોગલ છે મચરાળી રે હો મેં તો ભગુડામાં મેં તો રાણેહર મેં તો ગોરવિયાળી રમતા વાળી રે હો આ રાજુભાઈ એકવાર બધાય ફૂલ નહીં તો ફૂલની ભાખડી સાહેબ એકવાર તમારા ભવા દાદાને બધાય વધાવી લ્યો ભાઈ
બાપુ આ સરકારી જાઓ ચરણો મખાડે જા સાગર ગંભીર નિર્મલ જા ખળખળતા ગોમતી ના નીર મેજો ઠાકર નો દયા પે લહેરાય દ્વારિકા ના દેવની તો વાત જ નો થાય એ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન તળિયા ના ભલિયા માડીટા ભગવાન અને અહીંયા ભુવા દાદા છે જોકે ધૂણવામાં એને કોઈ એવો રસ નથી પણ આપણે તો ખાલી માને પ્રાર્થના કરવાની અને તમે એના ગોઠી છો આ તમારા છોરુડા છે આ તમારો સામે પરિવાર બેઠો છે અને એકવાર ભગવતી ગેલ હાકલો મારીને કહે કે જા 12 મહિના સુધી જ્યાં સુધી આવે ને ત્યાં સુધી તારા ઘરની માલિપા દવાખાનું ન આવે એના શરણે થઈ જવાનું અને એકવાર ભગવતી હાકલો મારવી જોઈએ ભાઈ જાઓ 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 ભગવતી હાય માં હે મારી ભાનલાની ઘેર હાય ભગવતી માં આ તારા છોરું હામાં બેઠા છે અને માં તું હાકલો કર અને તારા છોરું જો તને પગે લાગવા ઉમટા નહીં ને તો ભગવતી ભાનલાની ઘેર નો કહેવાય જાઓ એ ગેલ માર મે માડી ગેલ માર મે ઘડિયાળી ને આંગણે ગેલ માર મે ખમ્મા કે જે મારી ખમ્મા કે જે તારા બાલુડા ને ખમ્મા કે જે આ મારી ભાડલાની ગેલ હા આ મારી ઘડિયાળીની ભગવાનાની ગેલ હા એ રમવા દેજો મારી રમવા દેજો મારી ગેલી ગાલને રમવા દેજો આ મારી ગાંડી હા આ ભગવતી એ રમવા હા હા રમવા હા હા રમવા દેજો મારી ગાંડી રે ગેલને રમવા દેજો Come on, Ma, come on. તોરણ બંધાય મને તોરણ બંધાય એ તોરણ બંધાય મારી ગાંડી રે ગેલના તોરણ બંધાય એકવાર બધાય ઊંચા હાથ કરીને આપણે ભગવતી ગેલનો જયઘોષ કરવાનો છે અહીંયા જગદંબા વિશ્વાસ અને ભરોસો હોય ને સાહેબ તો અત્યારે આ કડિયાળીના આંગણે ગેલો જ રમે છે જેને લાભ લેવો હોય ઈ લઈ લેજો એટલે ઊંચા હાથ કરીને જયઘોષ કરો બોલીએ શ્રી ગેલ માત કી
એ ભુવા આહા ભુવા ધૂણે યાદ ભુવા ધૂણે કડિયાળને આગણે ભુવા ધૂણે બાપો બાપો એ ભુવા આહા ભુવા ધૂણે યાદ ભુવા ધૂણે મકવાણા કુળના ભુવા ધૂણે હાલી આવે માતા હાલી આવે ઘેર મારી રે હાલી આવે ખંભા કે જે મારી ખંભા કે જે તારા બાલુડા ને ખંભા કે જે આવી છે ત્યારે આપણે ભૂતળા દાદાને પણ વિનંતી કરી અને દાદાને પણ પ્રાર્થના કરી કે હે દાદા આજ માં આવી છે અમારો દાદો આજ હાકલો કરી અને બધાયને આશીર્વાદ તારી અમીનો જે વરહાદ છે એ દાદા તું વરહાવતો જાજે એવા ભૂતળા દાદાને પણ આપણે પ્રાર્થના કરી એ મોજીલો મામા મારા મોજીલા મામા તો જ્યારે ભૂતના દાદા આવ્યા છે ત્યારે ભગવતી ગેલ અહીંયા આવી છે ત્યારે આપણે બધાય જે ભગવતી ગેલને માનતા હોય જે ભૂતના દાદાને માનતા હોય અને માના ખોળે બેઠા હોય પોતપોતાનો એકવાર બધાય મોબાઈલ કાઢો આપણે આજે ભૂતના દાદાની માં ગેલની આપણે ડિજિટલ આરતી કરવાની છે એટલે બધાએ એકવાર ફરી જાત જે ભગવતીને નહીં માનતા હોય એ નહીં કરે જો આપણે અહીંથી આજે આ યુગ મોબાઈલનો છે એટલે બધાય પોતપોતાનો બહેનોને પણ વિનંતી આજે લગભગ બધા પાસે મોબાઈલ હોય એટલે પોતપોતાનો મોબાઈલ કાઢી અને એકવાર આપણે ડિજિટલ ભૂતળા દાદાની અને ભગવતી ગેલની આરતી કરવાની છે પોતપોતાના દરેક મોબાઈલો કાઢે એવી બધાને વિનંતી છે બધાએ અને હવારે સાપાની માલિપા આવવું જોઈએ કડિયાળીની માલિપા પ્રોગ્રામ થયો તો ભાઈ એટલે બધાય પોતપોતાનો એકવાર મોબાઈલ કાઢો વાહ બધાય કાઢો હજી કોઈ નથી કાઢ્યા ઘણા
વાહ 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 કડિયાળી વાહ વાહ હજી 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 બાબુભાઈ વાઢેર પત્રકારની પણ અહીં હાજરી છે બધાય એ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ એ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ એ થાય આરતી ગેલમાની થાય આરતી ગેલમાતાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી બેન માતાની થાય દીવડા જગમગ જગમગ થાય આ ઘડિયાળી હા એ પાડી તારા ચરણે આંધળા રે આવે એ આંધળાને આહા આંધળાને આજુ દેતી ભમરાવાળી ગેલમાં આવે એ દીવડા જગમગ 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 થાય એ આરતી ઉતના નાની થાય આરતી ઉતના નાની થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભૂતડા દાદાની થાય દીવડા જગમગ જગમગ એ થાય દીવડા જગમગ જગમગ થાય જો આભાર એ ઘોર યંધારી રે રાગલડી વાસના સરયસવા ઓરયંદારી રે રાતલડી માં ઈશરા સરયસવા એ ઘોર યંધારી રે રાગલડી વાસના સરયસવા આ પેલે ઘોડે રે ઘોડ ચડે મારા દલનો યસવા એ રાગલ નવડી રે રણે સડા રણે સડા આ સૌરાણનું રે સુગલનું માયન મણની રે
ભગવાન રામને યાદ કરી, કારણ કે આપણે સનાતન ધર્મ જેની માથે ગૌરવ લઈ શકે એ અખિલ બ્રહ્માંડનો નાથ આજે વર્ષોની જેને કહેવાય કે મહેનત પછી આજ અયોધ્યાની માલિપા અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન રામ આવ્યો છે, એટલે ભગવાન રામને યાદ કરીએ આપણે। हर घर में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा। અવાજ નથી આવતો ભાઈ, થાકી ગયા? હજી એકવાર બધાએ હારે બધાને બોલવાનું છે છેલ્લે આપણે। ए हर घर में बस एक ही नाम, अरे हर घर में बस एक ही नाम, अरे एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा, मेरे भारत का हर घर में बस एक ही नाम, हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम। प्रेम से बोलिए गेल मात की। અને હવે હું વિનંતી કરું ધર્મિષ્ઠાબેન ભરવાડને કે એમને મોજ આવે એવો ડોલ લઈને આવે। ધર્મિષ્ઠાબેન ભરવાડ બંને બહેનોને આપણે સાંભળવાના છે, એક પછી એક બધાય કલાકારોને બાણવાના છે। ધર્મિષ્ઠાબેન ભરવાડ।